હેલો ફ્રેન્ડ્સ, આજે લીલી મેથીમાંથી બનતા ઘઉંના લોટના તીખા શક્કરપારા બનાવીશું. આ શક્કરપારા બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખૂબ જ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તો ચાલો, આના માટે મેં એક વાસણમાં લીલી મેથી લીધી છે 1 કપ. આને મેં ધોઈ અને સમારી લીધી છે. અને મેં અહીંયા 1 કપ કોથમીર લીધી છે. આને પણ મેં ધોઈ અને સમારી લીધી છે. હવે આની અંદર 1 ટીસ્પૂન મીઠું નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મીઠું મેથી અને કોથમીરમાં મિક્સ થઈ જાય પછી તેમાં મસાલા કરવાના છે. હવે અહીંયા 1 ટીસ્પૂન હળદર ઉમેરી છે. 1 ટીસ્પૂન મરચું પાવડર ઉમેર્યું છે અને અડધી ટીસ્પૂન હિંગ ઉમેરી છે. અને અહીંયા મેં 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે, ના ગમે તો નહીં નાખવાની. હવે અહીંયા મેં અડધી ટીસ્પૂન આચાર મસાલો ઉમેર્યો છે. આ મસાલો ઉમેરવાથી શક્કરપારાનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે છે. હવે અહીંયા મેં 3 ટેબલસ્પૂન તલ ઉમેર્યા છે. અત્યારે શિયાળો છે તો તલ થોડા વધારે ઉમેરવા, એનાથી કેલ્શિયમ પણ સારું મળે છે. હવે 1 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. હવે બધા મસાલા થઈ જાય પછી એમાં મેં લોટ ઉમેર્યો છે. અહીંયા મેં 1.5 કપ ઘઉંનો લોટ ઉમેર્યો છે. અને 1/3 કપ બાજરીનો લોટ ઉમેર્યો છે. અને 1 ટેબલસ્પૂન સોજી ઉમેરી છે. સોજી ઉમેરવાથી શક્કરપારા ક્રિસ્પી બનશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આ બધી સામગ્રીને હું સારી રીતે મિક્સ કરી લઈશ. અને મસળી અને સારી રીતે મિક્સ કરવાથી બધા મસાલા અને લોટ ભળી જશે અને લોટ એકદમ સરસ બંધાઈ જશે. હવે અહીંયા હું થોડું પાણી લઈ અને આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધવાનો છે. હવે હું અહીંયા લોટ બાંધી લઈશ. આ શક્કરપારા આપણે કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકીએ છીએ. ચા, દૂધ, કોફી સાથે પણ આ સરસ લાગે છે. જુઓ, હવે લોટ બંધાઈ અને તૈયાર છે. હવે આના હું લુવા કરી લઈશ. અહીંયા મારે 1/4 કપ પાણી વપરાયું છે. હવે આના મેં આવા મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લીધા છે. હવે થોડો ઘઉંનો લોટ લઈ અને એને હું વણી લઈશ. અહીંયા આપણે મીડિયમ થિકનેસની રોટલી વણીએ તેવા જ વણવાના છે. આ શક્કરપારા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. હવે આને હું ડાયમંડ શેપમાં કટ કરી લઈશ. અહીંયા તમે ચોરસ પણ કટ કરી શકો છો. આ શક્કરપારા બાળકોને આપણે ડીપ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. બાળકોને ખૂબ જ ભાવે છે આ શક્કરપારા. હવે અહીંયા મેં બધા શક્કરપારાને વણી અને તૈયાર કરી લીધા છે. જુઓ, આવી કન્સિસ્ટન્સી રાખવાની છે. ચાલો, હવે આને આપણે તળી લઈશું. અહીંયા મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે શક્કરપારા તળી લઈએ. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો. શક્કરપારા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આમાં આચાર મસાલો ઉમેર્યો છે એટલે ખૂબ જ મસ્ત લાગે છે. હવે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ શક્કરપારાનો એક બેચ તળાતા 5 થી 7 મિનિટ થાય છે અને એકદમ ક્રિસ્પી અને સરસ તૈયાર થાય છે. હવે હું અહીંયા શક્કરપારાને તળી લઈશ. જુઓ, અહીંયા સરસ લાઇટ બ્રાઉન કલરના તળવાના છે. હવે અહીંયા બધા શક્કરપારા તૈયાર છે. જુઓ, એકદમ ખસ્તા અને ક્રિસ્પી શક્કરપારા બન્યા છે અને આ ખાવાની ખૂબ જ મજા આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવજો.